ક્યાં છે? લાવો ને કંઈક લાઈટ તો આપો, લાઈટ જેવું કંઈક લાઈટ. હા આ પથ્થર ઊંચો કરો ના, હાથી નહીં, લાકડીથી. ખોલો, આર્યું ખોલો, આ પથ્થર ખોલો. એ બધા દૂર હટી જાઓ, એ ભાગશે ને તો ટાઈમ નહીં આપે તમને. આની સ્પીડ ભાગવાની વધારે હોય છે. કરો ઊંચું, કરો ઊંચું. કોમન ગ્રેડ છે, સૌથી ઝેરી સામે કોમન ગ્રેડ. આ રહ્યો ને? હા. એક ડબ્બા જેવું લાવો. ના ના, ડોલ નહીં કે ઓલું વાકી શકે એવું લાવો, વખાય એવું લાવો, ઉપરથી ઉપરથી ઢાંકણું વાકી શકે એવું. એકદમ યંગ હાલતમાં છે હો, એકદમ યંગ છે. નહીં જાય હવે એવું નહીં. પેલી બહેણી આવે ને પેલી ચોકલેટ ની, ચોકલેટ ની આવે એવી લાવો ને. જે નાગણી જે હોય ને એના કરતા પણ ઝેરી સાપ છે. આર્યું લાવો. ના ના, એને હેરાન કરશું ને જેટલું તો એ એટલું તોફાન કરશે. લો આ ફોન કોનો હતો? આયો આ કોનો ફોન છે? અહીંયા આવી જાઓ કાનજી. જો એક 5 મિનિટમાં ખાલી તમને માહિતી આપું છું, પણ સાંભળવા જેવી છે. આ પ્રકારનો સાપો એટલે તમે શું સમજો છો કે બિનઝેરી સાપો છે એમ કરીને તમે આને છંછેડવાની કોશિશ કરો છો તો પકડવાની કોશિશ કરો, બરાબર? પણ સમજી લો જે નાગ હોય છે ને, નાગ એના કરતાં પણ વધારે ઝેરી સાપ છે. ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. બીજું
આ એવો સાપ છે કે એનું શરીરનું અંદરનું તાપમાન બહુ ઠંડુ હોય છે, તો ગરમી લેવા માટે માણસોની નજીક આવી અને પથારીમાં સૂઈ જાય. રાત્રે તમે સૂતા હોય તો પથારીમાં તમારી ભેગું આવીને સૂવે અને સૂતી વખતે તમને બાઇટ કરી લે. બાઇટ કરે તો ના જલન થાય, ના દુખાવો થાય, ના સોજો આવે, કંઈ જ નહીં. માણસ સીધો કોમામ જતો રહે. બરાબર છે. અને કોમામ ગયા પછી જો એને સારવાર ના મળે તો મૃત્યુ થઈ જાય છે. એટલે કોમન ક્રેટને ઓળખવાની એક નિશાની છે. બ્લેક કલરનો આખો સાપ હોય, નીચે વ્હાઇટ કલરની પટ્ટી હોય અથવા તો પીળા કલરનો, અને ઉપર ડબલ લાઇનિંગ હોય, વ્હાઇટ કલરની બે લીટીની લાઇનિંગ હોય. બરાબર છે. આ સાપની ઓળખ છે. જ્યાં પણ દેખાય તો સાપને છંછેડવાની કોશિશ ના કરવી. કોમન ક્રેટ બહુ ઝેરી સાપ હોય છે. આ તો ભયંકર નાગ સારો એક સમય, પણ આ નહીં સારો. નાગ કડે તો ખબર પડે તમને, આ કડે તો ખબર ના પડે. મિત્રો, હવે આ સાપને આપણે છોડવાનો સમય આવી ગયો છે. જે જગ્યાથી પકડ્યો એ જગ્યાએથી ઘણા બધા લોકો હતા, રોડ પણ હતો, ત્યાં ગાડીમાં સાધનમાં આવી જાય અને મરી જાય એવી સંભાવના પણ હતી. અને કોમન ક્રેટ જે સાપ જે છે એ ભારતનો સૌથી ઝેરી સાપોમાંની ગણતરી છે. કોબ્રાનું જે વેનમ હોય છે એ પ્રકારનું આનું વેનમ હોય છે, પણ આમાં ફરક એટલો છે કે અગર આ બાઇટ કરી લે તો લોકોને ખબર પડતી નથી અને લોકો અજાણ્યા ધ્યાનમાં અજાણી જગ્યા પર હોય ને ત્યારે આ સાપ પાસે આવીને સૂઈ જાય ગરમી લેવા માટે, હીટ લેવા માટે, અને પછી જ્યારે પગ પડે કે હાથ પડે ત્યારે એ બાઇટ કરતો હોય છે. જ્યારે બાઇટ કરે ત્યારે શરીર ઉપર કોઈ પણ પ્રકારનું સિમ્ટમ્સ ના પણ દેખાય, કોઈ લક્ષણો ના પણ દેખાય એવું પણ બને છે. અને પરિણામે શું થાય છે કે લોકો કોમામ જાય અને કોમામ ગયા પછી વધારે સમય વીતી જાય એટલે માણસનું મૃત્યુ થઈ શકે. એ પ્રકારનો આ કોમન ક્રેટ સાપ છે. આપણે એને જલ્દીથી અહીંયા રિલીઝ કરીશું. કુદરતી વાતાવરણ છે, અહીંયા ગામથી ઘણું દૂર છે, માટે અહીંયા એ પોતાનું જીવન, જે બાકીનું જે જીવન છે એ બહુ સારી રીતે જીવી શકશે. ચલો.